સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા રિસેન્ટલી એક ભરતી બહાર પાડવામાં આવી જેમાં તમને પગાર 60,000 થી લઈને 2 લાખ સુધીનો મળવાનો છે. હવે એવું નથી કે તમે જો આ એએમસી ની ભરતી નીકળી છે તો માત્ર તમે અમદાવાદમાં રહો છો તો જ તમને આ ભરતી ભરવાની છે. ના, એવું નથી. તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાથી છો તો તમે આ ભરતી ભરી શકશો. એની ઓફિશિયલ નોટિફિકેશન બી તમે જોઈ શકશો. આમાં કઈ રીતે ફોર્મ ભરવાનું છે, શું શું માંગ્યું છે, બધી વિગત હું તમને અહીંયા આજે બતાવવાનો છું. તો બી તમે અમદાવાદમાં રહો છો કે અમદાવાદમાં જોબ કરવા માંગો છો, અમદાવાદ જેવા એકદમ સારા શહેરમાં તમે નોકરીની તક જોતા હો એ બી સરકારી, તો તમારે આ ભરતીમાં ફોર્મ ભરવા જેવું છે. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને તમે જો અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ નવી ભરતીની જાહેરાત તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને આજના વિડીયોમાં આપણે જોઈશું કે એએમસી માં તમારે કઈ ભરતી નીકળી છે, એમસી માં તમારે અમદાવાદમાં નોકરી કરવાની સ્વર્ણ તક મળવાની છે. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. જોઈએ એની પહેલી નોટિફિકેશન. ધ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી હેઝ રિલીઝડ એન ઓફિશિયલ નોટિફિકેશન. એડવર્ટાઇઝ નંબર તમને અહીંયા આપેલું છે. 2025-26 ની ભરતી છે જે હાલમાં જ બહાર પડી છે. ફોર ધ રિક્રુટમેન્ટ ઓફ વેરિયસ એન્જિનિયરિંગ પોસ્ટ. તમને અહીંયા એન્જિનિયરની પોસ્ટ મળવાની છે અંડર ધ લાઇટ ડિપાર્ટમેન્ટ. લાઇટ ડિપાર્ટમેન્ટ એટલે તમે ઇલેક્ટ્રિક વિભાગમાં હો તો તમને અહીંયા જોબ મળવાની છે. એલિજિબલ કેન્ડિડેટ્સ કેન એપ્લાય ઓનલાઈન થ્રુ ધ ઓફિશિયલ વેબસાઇટ. આની જે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તો www.ahmedabadcity.gov.in. ત્યાર સુધી ભરી શકાશે. તો 13 નવેમ્બર સુધી આ ભરતી તમારી ભરી શકાશે. આની છેલ્લી તારીખ 13 નવેમ્બર છે. આગળ જોઈએ આપણે એનું ઓવરવ્યૂ જોઈ લઈએ. તો ઓર્ગેનાઇઝેશન કયું છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી છે એ સરકારી છે. તમે આ પ્રાઇવેટ કે સંવિદા ઉપર કે તમારું કોન્ટ્રાક્ટ બેઝ ભરતી નથી, આ ગવર્મેન્ટ જોબ જ છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 8-10-2025-26 એટલે કે 8 તારીખથી 10 તારીખ સુધી સમથિંગ છે. પોસ્ટ નેમ કઈ છે તો ડેપ્યુટી સિટી એન્જિનિયર, અસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને અસિસ્ટન્ટ એન્જિનિયર. અસિસ્ટન્ટ એન્જિનિયરમાં સૌથી વધારે પોસ્ટ આપેલી છે. ટોટલ વેકેન્સી છે 35 પોસ્ટ આપેલી છે. કેટેગરી છે લેટેસ્ટ ગવર્મેન્ટ જોબ છે. જો લખ્યું છે લેટેસ્ટ ગવર્મેન્ટ જોબ છે. અને જોબ લોકેશન કઈ છે તો અમદાવાદની અંદર જ જોબ કરવાની છે. તમારે અમદાવાદને બહાર જવાની જરૂર નથી. ઓનલાઈન તમારે એની એપ્લિકેશન આપવાની છે. છેલ્લી તારીખ એની 13 છે. એની ઓફિશિયલ વેબસાઇટ ahmedabadcity.gov.in એએમસી લખશો તો બી તમારે આ ઓપન થઈ જશે. એએમસી રિક્રુટમેન્ટ ખાલી લખવાનું છે. વેકેન્સી ડિટેલ જોઈએ તો ડેપ્યુટી એન્જિનિયરમાં 5 વેકેન્સી છે. અસિસ્ટન્ટ સિટી એન્જિનિયરમાં 13 વેકેન્સી છે. અને અસિસ્ટન્ટ એન્જિનિયર લાઇટમાં 18. એ બધી લાઇટની છે એટલે કે તમે વિદ્યુત વિભાગમાં એને આપણે ઇલેક્ટ્રિક એન્જિનિયર પણ કહીએ છીએ. ટોટલ 35 પોસ્ટ છે. આગળ જોઈએ કે એપ્લાય કઈ રીતે કરવાનું, હું બધી વિગત તમને અહીંયા બતાવવાનું છે. કઈ રીતે, કઈ વેબસાઇટ ઉપર જઈને અને કઈ રીતે ભરવાની છે. તમારે ખાલી 3 યાદ રાખવાની છે કે તમારે ડેપ્યુટી સિટી એન્જિનિયરમાં ભરવાનું છે કે અસિસ્ટન્ટ એન્જિનિયરમાં ભરવાનું છે કે સિટી એન્જિનિયરમાં ભરવાનું છે. ખાલી એ જ વસ્તુ ધ્યાન રાખવાની છે. આમાં વિઝિટ ધ ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ahmedabadcity.gov.in. ગો ટુ ધ રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ સેક્શન. ક્લિક ઓન એપ્લાય લિંક to the advertised number this. Fill in the online form carefully and upload all the necessary document and submit the form and take a print out for the future. અને આમાં ફીસ પણ ભરવાની છે. અલગ અલગ કેટેગરીની અલગ અલગ ફીસ છે. એસસી એસટી ની અલગ ફીસ છે એટલે અહીંયા મેન્શન નથી કર્યું. ઓફિશિયલ રિલીઝ ડેટ થઈ છે આની 30 ઓક્ટોબરે. ઓનલાઈન એની સ્ટાર્ટ થઈ ગઈ છે 30 ઓક્ટોબરે. એની લાસ્ટ ડેટ 13 નવેમ્બર સુધી આની લાસ્ટ ડેટ છે. હવે આપણે જોઈએ કે આમાં તમને અહીંયા બધી વિગત કહી દીધી છે. હવે જોવાનું છે કે આપણે કઈ રીતે ભરીએ આને ફોર્મ. તો આપણે ગૂગલ ફોર્મ ઉપર જઈએ અને અહીંયા તમારે લખવાનું છે એએમસી રિક્રુટમેન્ટ. જેમ તમે એએમસી રિક્રુટમેન્ટ લખશો અહીંયા તમારી પહેલી જ વેબસાઇટ આવી જશે. એમાં તમારે આઈરી વેબસાઇટ રિક્રુટમેન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ જો અમદાવાદ સિટી.gov.in વાળી જ વેબસાઇટ છે. આને તમારે ઓપન કરી લેવાની છે. તમે આને ઓપન કરશો તો કંઈક આવું ઇન્ટરફેસ તમારી ઓપન થશે. અહીંયા જો તમારી 3 વેકેન્સી દેખાય છે. અસિસ્ટન્ટ એન્જિનિયરની, અસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને ડેપ્યુટી સિટી એન્જિનિયર.
બરોબર, તમારે આમાં 3 માંથી જે ફિલ્ડમાં ભરવાનું હોય, ત્રણેયમાં ભરવું હોય તો ત્રણેય એક એક કરીને ભરવાનું, ત્રણેયની ફીસ ભરવી પડશે. અને જો ખાલી એકમાં ભરવા માંગતા હોય તો તમારે અહીંયા વ્યૂ ડિટેલ કરશો એટલે આની આખી વિગત ખુલી જશે કે કઈ વિગત છે, શું તમારું ડોક્યુમેન્ટ માંગ્યું છે, કેટલી ભણતર માંગ્યું છે, આની ડેટ અહીંયા બતાવેલી છે. અહીંયા તમારી જ્યારે ફોર્મ ભરી લો ત્યારથી અહીંયા ડાઉનલોડ રિસિપ્ટ કરવાનું છે. અહીંથી એપ્લાય નાઉ પર એપ્લાય નાઉ કરતા પહેલા અહીંયા આપણે જોઈ લઈએ. જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન, જાહેરાત ક્રમાંક 8/10/2025-26, 13 તારીખ 11 સુધી આની લાસ્ટ ડેટ રહેવાની છે. જો અહીંયા તમારી બીઈ ઇલેક્ટ્રિકલ અથવા મેકેનિકલ સાથે 7 વર્ષનો અનુભવ બધું તમારે અહીંયા આપેલું છે. તમે આને ધ્યાનથી ભરી લેવાનું રહેશે. જો તમને આમાં કંઈ પ્રોબ્લેમ જણાતી હોય તો તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો. અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું. અહીંયા હવે આપણે ફોર્મ જોઈ લઈએ એપ્લાય કઈ રીતે. અહીંયા તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આવું કંઈક ઇન્ટરફેસ ઓપન થઈ જશે. અહીંયા તમારે તમારી કેન્ડિડેટ, અહીંયા તમારે શ્રીમતી કે જે લગાવવું હોય, અહીંયા તમારો આધાર નંબર, અહીંયા નામ, અહીંયા તમારા હસબન્ડ કે ફાધરનું નામ, અહીંયા જેન્ડર, આ બધી બેઝિક ડિટેલ તમારી છે. અહીંયા સુધી કેન્ડિડેટની બેઝિક ડિટેલ ભરી દેવાની છે. અહીંયા તમારે ક્વોલિફિકેશન એટલે કે તમે 10મું 12મું તમે અહીંયા એડ કરતા જશો એટલે નવું સેક્શન અહીંયા ઓપન થતું જશે. અહીંયા જો બીઈ ઇલેક્ટ્રિકલ, બીઈ મેકેનિકલ કર્યું છે તો અહીંયા તમારે ગ્રેજ્યુએશન ફરજિયાત માંગેલું છે. અને અધર એડિશનલ કંઈક કોર્સ કર્યો હોય તો અહીંયા તમે ભરી શકો છો કે તમે અલગથી કોમ્પ્યુટરનો કોર્સ કર્યો હોય કે એક્સ્ટ્રા કંઈક કોર્સ કર્યો તો અહીંયાથી ભરી લેવાનું રહેશે. અહીંયા તમને કઈ કઈ ભાષા આવડે છે, ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ, તમને લખતા વાંચતા બોલતા ફાવે છે તો એ બધું તમારે અહીંયા ફિલ કરવાનું છે. અહીંયા તમારે વર્ક એક્સપિરિયન્સ લખવાનું છે. જે તમે અત્યારે કંઈક કરન્ટલી જોબ કરતા હોવ કે આ ફિલ્ડ રિલેટેડ તમે ક્યાંક જોબ કરી હોય તો અહીંયા તમારે આપવાની રહેશે બધી વિગત. જો ઓછા ફોર્મ ભરાશે ને તો આમાં બી ડાયરેક્ટ ભરતી જ થવાની છે, પણ વધારે ફોર્મ ભરાશે તો જ એક્ઝામ લેવામાં આવશે. બાકી અહીંયા મેરિટ બેઝ જ ભરતી થવાની છે અને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. તમારે અહીંયા એક્ઝામની જરૂર નથી. આ બધી વિગત ભર્યા પછી તમે સેવ ડિટેલ કરશો. અહીંયા પછી તમારે તમારી પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સિગ્નેચર, તમારું આધાર કાર્ડ, તમારું અગર જો એક્સપિરિયન્સ કર્યું હોય તો એનું એક્સપિરિયન્સ લેટર, તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ SC ST નું હોય તો એને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમારે ક્યાંથી બનાવવાનું છે તે તમારે તમારા નજીકની પોલીસ સ્ટેશનમાંથી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ બની જશે. એના પછી તમારે અહીંથી સબમિટ કરી દેવાનું છે અને એના પછી ફીસનું ઓપ્શન આવી જશે. મારા ખ્યાલથી આમાં ફીસ નન જ રહેવાની છે, પણ તો બી લગભગ તમે જોઈ લેજો કે આમાં કઈ આવવાની, કઈ ફીસ આવશે કે નહીં આવે. એ તમે ફોર્મ ભરશો એના પછી જ તમને ખબર પડશે. અહીંયા જો તમારી અહીંયા ફીસ પેમેન્ટ ડિટેલ પર આવી જવાનું છે. અહીંથી તમારે તમારું છે અહીંયા જો સિટી તમે અહીંયા સિલેક્ટ કરશો. અહીંયા તમારું જે એપ્લિકેશન નંબર આવ્યું નાખવાનું, તમારી ડેટ ઓફ બર્થ નાખીને પેમેન્ટ ફીસ પર જશો એટલે તમને ખબર પડી જશે કે તમારે કેટલી ફીસ ભરવાની રહેશે. તો મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોમાં કમેન્ટ કરી દેજો અને તમને જેને આ ભરતીની જરૂર હોય એના સુધી આ વિડીયો પહોંચાડી દેજો. અને તમને મિત્રો આમાં કંઈ પણ તકલીફ જણાય, તમને કંઈ પ્રોબ્લેમ થતી હોય ફોર્મ ભરવામાં કે તમને કંઈ બી આના વિશે માહિતી જોઈતી હોય તો અમને કમેન્ટ કરીને પૂછજો. અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું. અને મિત્રો, જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ તમારી અમદાવાદ મ્યુનિસિપલ કે કોઈ પણ સરકારી યોજના લક્ષી કે સરકારી ભરતી લક્ષી માહિતી તમારી સુધી વહેલી તકે પહોંચાડી શકાય. અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને કમેન્ટ જરૂરથી કરજો. અમારા સુધી છેલ્લા સુધી જોડાયા રહેવા માટે આભાર.